રથયાત્રા પહેલા ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી। પાટણના સિદ્ધપુરમાંથી ઝડપાયા 5 સંદિગ્ધ આતંકી જૈશ એ મોહમ્મદ સાથે કનેક્શનને લઈ તપાસ શરૂ। આટવાડા ગામમાં મોહમ્મદ અમીન શેરાના ઘરે તપાસ કરવામાં આવી। સંદિગ્ધના પરિવારની એટીએસે પૂછપરછ કરી છે। સંદિગ્ધના ઘરમાં મોડી રાત સુધી એટીએસે સર્ચ ઓપરેશન કર્યું। एटीएस द्वारा पाटण તેમજ બનાસકાંઠાના અંદર આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની છે તે 8 લોકોની અટકાયત કરી હતી। તેમાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામ ખાતે। જ્યારે અમદાવાદ એટીએસ દ્વારા અગાઉ 8 આરોપી પકડ્યા હતા। તેમાંનો એક આરોપી હતો મોહમ્મદ આમીન કરીને જે હતો તે વસવાટ અહીંયા કરતો હતો અને તે પોતાનું આ ઘર છે અને અહીંયા જ રહેતો હતો અને સાથે તે ખલિયાસણ મદ્રેસાના અંદર અભ્યાસ કરતો હતો અને ત્યારબાદ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયો હતો અને તેની શંકાના આધારે એટીએસ દ્વારા અગાઉ એમને 8 જેટલા વ્યક્તિને ઉપાડવામાં આવ્યા હતા અને તેમની તપાસના દોર શરૂ કરવામાં આવ્યા હતા। ત્યારે ગઈકાલ મોડી રાતે એટીએસની ટીમ છે તે ચાટાવાડા આવી હતી, જે મોહમ્મદ અમીન છે તેના ઘર પર આવી હતી અને ઘરના અંદર તમામ વસ્તુની તપાસણી છે તે કરવામાં આવી હતી। એટલે કહી શકાય કે જે ચાટાવાડામાં રહેતું મોહમ્મદ અમીન છે તેનું આ ઘર છે, એના પરિવારના સભ્યો છે તે એના પિતા છે, એના પિતા છે તે મુંબઈ છે તે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા છે। પરંતુ કહી શકાય કે એટીએસ છે છેલ્લા ઘણા સમયથી ઉત્તર ગુજરાતના અંદર તેમજ બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના અંદર જે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જે સંકળાયેલો છે તેમની તપાસના દોર શરૂ કર્યા છે। ત્યારે ગઈકાલે જે અગાઉ પકડાયેલા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિના ઘરે તપાસ અર્થે આવી હતી અને એ તપાસ કરીને ગયા બાદ ત્યારે સિદ્ધપુરના શહેરના અંદર પણ તપાસના દોર શરૂ કર્યા હતા। હાલ તો કહી શકાય કે જે રથયાત્રા પહેલાં એટીએસ દ્વારા જે મોટું ઓપરેશન સફળ પાડવામાં આવ્યું છે તેને લઈને હાલ તો ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તેમજ બનાસકાંઠા તેમજ પાટણ સહિત જિલ્લાના અંદર હાલ તો આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોની તપાસના દોર છે તે ધમધમાટ શરૂ કર્યા છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।